નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, સ્થાનિક સમાચાર જોતા પહેલા જોઈએ બે પંક્તિ। उम्र ने तलाशी ली तो जेबों से कुछ लम्हे बरामद हुए। उम्र ने तलाशी ली तो जेबों से कुछ लम्हे बरामद हुए। कुछ गम थे, कुछ नम थे, कुछ टूटे तो कुछ सही सलामत थे। दर्शक मित्रों, हवे જોઈએ સ્થાનિક સમાચાર। ભુજ શહેરના કોટકી રોડ પર રાજીવ આવાસ યોજના દ્વારા આવાસ યોજના નિર્માણ થઈ રહી છે। ગત ફેબ્રુઆરી માસમાં આ યોજનાનું ખાતમુહૂર્ત પણ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સરકારની નીતિઓ પ્રમાણે જમીન વિવાદ ઉભો થતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્થાનિક લોકોએ જમીનનો પ્રશ્ન ઉકેલ લાવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત પણ કરી છે। આ નવી આવાસ યોજનાનું બાંધકામ શરૂ થતા જૂના ઘરોને તોડી પાડવામાં આવ્યા હતા અને આ સ્થાનિક લોકો હાલ ભાડાના મકાનમાં રહી રહ્યા છે। ત્યારબાદ ભીમરાવ નગરમાં નવા મકાનમાં બાંધકામ કરવા માટેની મંજૂરી મળી હતી, પરંતુ ત્યારબાદ જમીન બાબતે પ્રશ્ન ઉભો થતા મામલતદાર અને ભુજ નગરપાલિકા દ્વારા આ કામને બંધ કરી દેવામાં આવ્યું છે। ભીમરાવ નગરના લોકોએ આ બાબતે મામલતદાર સમક્ષ 4 માસ અગાઉ મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ 4 માસ બાદ કોઈ પણ નિરાકરણ ન આવતા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ મનોજભાઈ મારવાડા અને હું ભીમરાવ નગર વિસ્તારમાંથી આવું છું। આજે અમે રાજીવ આવાસ યોજના અંતર્ગત જેના માટે અમે 6 વર્ષથી હેરાન થઈએ છીએ અને આજથી 4 માસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે જેનું ખાતમુહૂર્ત થયેલ છે, પણ 4 મહિના વીતી ગયા પછી આ કામ હજી સુધી શરૂ થયેલ નથી। માણસોએ પોતાના મકાનો તોડી અને બીજે ઠેકાણે 4 માસથી ભાડે રહે છે। ગરીબ માણસો ભાડો ભરે 4 માસથી, ગરીબ માણસો ભાડો ક્યાંથી ભરશે? એના માટે કોણ જવાબદાર છે? જો હજી સુધી કામ ચાલુ નહીં થાય તો માણસો જશે તો ક્યાં જશે? ઉપર સીઝન, વરસાદની સીઝન છે। અમે આજે અધિક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે સોમવાર સુધી જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો મંગળવારથી અમે કલેક્ટર કચેરી સામે ઉપવાસ ઉપર બેસશું। અમારા ભીમરાવ વિસ્તારમાં 42 પરિવારો છે અને કુલ આ યોજના હેઠળ 314 મકાન પાસ થયેલા છે। એમાં જીઆઈડીસી હંગામી આવાસ, રામદેવનગર અને ભીમરાવ નગરના 314 મકાન પાસ થયેલા છે। સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ ABCD 2 in 2D 10:10 મિનિટે, ફિલ્મ યુવા 12:55 મિનિટે તેમજ 3:35 મિનિટે, ફિલ્મ ABCD 2 in 2D 6:30 મિનિટે તેમજ 9:35 મિનિટે નિહાળી શકશો। સ્ક્રીન 2 પર જોઈ શકશો ફિલ્મ ABCD 2 in 2D 12:40 મિનિટે અને 3:45 મિનિટે નિહાળી શકશો। ફિલ્મ જુરાસિક વર્લ્ડ in 3D 6:45 મિનિટે તેમજ ફિલ્મ ABCD 2 in 3D 9:50 મિનિટે નિહાળી શકશો। એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048 ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી। આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો। ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટર દ્વારા 7.1 ડોલ્બી ડિજિટલ JBL સાઉન્ડ સાથે રજૂઆત। સુરેન્દ્રનગરના ઢાંકી નજીક નર્મદાની કેનાલમાં ભંગાણને પગલે કચ્છને ફરીથી 7 દિવસ સુધી નર્મદાના નીર નહીં મળે તે સંદર્ભે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી પુરવઠા બોર્ડના અધિકારી સાથે બેઠક યોજાઈ હતી અને આ 7 દિવસ દરમિયાન પાણીનું સપ્લાય કઈ રીતે કરવું તે સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। નર્મદાની કેનાલમાં થયેલ ભંગાણને પગલે ગઈકાલે કચ્છને મળતું પાણી બંધ થઈ ગયું હતું, પરંતુ કેનાલમાં રહેલું પાણી આજે કચ્છને મળ્યું હતું। આગામી 2 દિવસ સુધી કેનાલમાં રહેલ પાણી મળશે, પરંતુ છેલ્લા 3 દિવસ કચ્છને નર્મદાનું પાણી સંપૂર્ણપણે નહીં મળે ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કઈ રીતે પાણીનો સપ્લાય કરવામાં આવશે તેની વિગતો કલેક્ટર પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પાસેથી માંગી હતી। મીટિંગના અંતે કલેક્ટરે જણાવ્યું હતું કે ગત ફેબ્રુઆરી માસમાં પણ આ જ રીતે ભંગાણ સર્જાયું હતું અને કચ્છને નર્મદાનું પાણી 5 દિવસ માટે બંધ થઈ ગયું હતું, ત્યારે પણ પાણી પુરવઠા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આ બાબતે પણ પાણીની તંગી નહીં સર્જાય તેવું કલેક્ટરે જણાવ્યું હતું। અમે આયોજન એવું કર્યું છે કે ઇન્ડસ્ટ્રીને જેટલું પાણી જાય છે એ આજથી બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે ઇન્ડસ્ટ્રીનું પાણી જ્યાં સુધી આપણને પૂરતો જથ્થો નહીં મળે ત્યાં સુધી બંધ કરી દીધું છે। શહેરી વિસ્તારોમાં આજે આપણને પૂરેપૂરું પાણી મળ્યું છે, આપણને 271 MLD પાણી મળે છે, પૂરેપૂરું આજે આપણને મળ્યું છે ત્યાં નહેર બંધ હોવા છતાં, એટલે આજે બધાને આપ્યું છે। પણ હવે શહેરી વિસ્તારો જેટલા છે 6 નગરપાલિકાઓ એમાં અમે 50% જથ્થો આપીશું અને બાકીનો જથ્થો એ લોકો એમના નજીકના ટ્યુબવેલો અને એમના પોતાના ટ્યુબવેલોથી મેનેજ કરવાનો રહેશે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ 60 થી 70% જ્યાં આગળ અબડાસામાં અમને આ વખતે બેંચ જેવો વરસાદ પડ્યો છે, અમુક તળાવો અને બધું ભરાયું છે, એટલે ઢોરો માટેની જે જરૂરિયાત છે એને પણ અમે ધ્યાનમાં લીધી છે। તમામ ટેન્કરો તૈયાર કરી દીધા છે। બધી જગ્યાએ જેટલો સ્ટોરેજ છે આપણી પાસે, જ્યાં સુધી નર્મદા કેનાલનું પાણી આપણને માળિયાથી મળતું રહેશે
ગ્રેજ્યુઅલી ઓછું થતું જશે. આજે પૂરેપૂરું મળ્યું છે, આવતીકાલે કદાચ 80-90% મળે, પરમ દિવસે 50% મળે, એમ 135 mld પછી પંપો ઉઠાવી નહીં શકે. એટલે એ રીતે પ્લાનિંગ કર્યું છે કે જેમ જેમ આપણને પાણી અત્યાર સુધી જેટલું મળે છે એમાં મેક્ઝિમમ જેટલું સ્ટોરેજ થઈ શકે એટલું આપણે સ્ટોરેજ કરી લઈએ, જે ગઈ વખતે આપણે ફેબ્રુઆરીમાં આપણને અનુભવ છે. અને જે દિવસે ત્યાંથી બંધ થાય એ દિવસે જ સ્ટોરેજનું પાણી પબ્લિકને આપવાનું અને લગભગ બીજી તારીખે આ ફરીવાર રિસ્ટોર થઈ જશે એવી અમને અપેક્ષા છે. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કેરા કચ્છ, કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ તેમજ ISO પ્રમાણિત એન્જિનિયરિંગ કોલેજ, 17 એકરમાં ફેલાયેલું વિશાળ કેમ્પસ જ્યાં 1600 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં ઉપલબ્ધ છે વિવિધ એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં ડિપ્લોમા, બેચલર તેમજ માસ્ટર કોર્सेस, વિશાળ લાઇબ્રેરીની સાથે AC રીડિંગ રૂમની સુવિધા, મેસ જ્યાં ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓ માટે વિવિધતાસભર સાત્વિક આહાર, AC તેમજ નોન AC કેટેગરી સાથે હોસ્ટેલની સગવડતા, અદ્યતન ઇક્વિપમેન્ટ સાથે વિદ્યાર્થીઓ માટે જીમની સુવિધા, અભ્યાસની સાથે સ્પોર્ટ્સ, ટેકનિકલ તેમજ કલ્ચરલ ઇવેન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર, એક્સટેન્ડેડ અવર્સ લર્નિંગ સેન્ટર જ્યાં કોલેજ સમય બાદ પણ વિદ્યાર્થી માર્ગદર્શન મેળવી શકે છે. કમ એન્ડ વિઝિટ અવર કેમ્પસ HJD ઇન્સ્ટિટ્યૂટ કેરા કચ્છ. વી શેપ જેમ્સ. વર્ષ 2005 પહેલાની ₹500 તથા 1000ની નોટો બેંકમાં બદલવાની મુદત 30 જૂને પૂરી થતી હતી. તે મુદત વધુ 6 માસ માટે લંબાવવામાં આવી. ભુજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ સમગ્ર બાબતથી અજાણ છે. તેમની પાસે કોઈ માહિતી નથી તેમ જણાવવામાં આવ્યું હતું. સમગ્ર બાબતે ચીફ મેનેજર SBI ગાંધીધામને ટેલિફોનિક વાત કરતા તેમણે માહિતી આપી હતી. એટલે અત્યારે અમને હજી કોઈ એવું ઓફિશિયલ ચેનલમાં ક્યાંય ન્યૂઝ નથી મળ્યા. અચ્છા, હું આશાપુરા ન્યૂઝ ચેનલ માંથી બોલું છું. મારે લોકોને ઇન્ફોર્મેશન આપવાની છે. જે પહેલા આવ્યો તો સર્ક્યુલર, એ શું એકચ્યુઅલી શું છે કે પછીથી નોટો ચાલવાની છે કે નથી ચાલવાની? એટલે જે એમાં છાપામાં જે આવ્યું હતું કે 30 પછી નથી લેવાની, એવી પણ અમને ઇન્સ્ટ્રક્શન નહોતી આવી અગાઉ. અને વધારામાં શું છે કે અત્યારે અમે બેંકને અમને એવી સૂચના આપવામાં આવી છે અગાઉથી કે 2005 પહેલાની જે સર્ક્યુલેશનમાં નોટ હોય ને એ અમને કલેક્ટ કરવાની, પણ પછી ફરીને પબ્લિકને નથી આપવાની. અમારે એને નોન ઇસ્યુમાં RBI ને પાછી આપવાની છે. અને નહીં લેવી એવું કોઈ ઓફિશિયલ રાઇટિંગમાં અમારી પાસે નથી આવ્યું. ઓકે, એટલે અમે લઈએ છીએ કસ્ટમરની નોટો હજી. ધન્યવાદ સર, વાત કરવા સાથે, આશાપુરા ન્યૂઝ સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ સર. આ રીતે હવે 2005ની લખેલી ₹500 અને 1000ની નોટો બદલવા માટે વધુ 6 માસનો સમયગાળો વધારવામાં આવ્યો છે. આમ 31 ડિસેમ્બર 2015 સુધી આ નોટ બદલાવી શકાશે. ચાણક્ય એકેડમી 12મા વર્ષમાં અત્યંત ગૌરવશાળી મંગળ પ્રવેશ. સદૈવ કિલોલ કરતું પ્રી સ્કૂલ, કિન્ડરગાર્ટન, નર્સરી, LKG, UKG, સોપાન 1 અને 2, ઇંગ્લિશ મીડિયમ ક્લાસ 1 to 12, સાયન્સ, કોમર્સ, where academic and co-curriculum planned for 360-degree development through English. ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 10, ધોરણ 11-12, સાયન્સ, કોમર્સ. ન્યૂ ઇંગ્લિશ મીડિયમ ઇકોનોમિક સ્કૂલ ક્લાસ 1 to 7. ફી માત્ર ₹850 માસિક. ચાણક્યની સફળતામાં વધુ એક યશ કલગી. ધોરણ 10 અને 12માં સાયન્સ અને કોમર્સમાં ઇંગ્લિશ તેમજ ગુજરાતી માધ્યમમાં 100% રિઝલ્ટ. ફર્સ્ટ ટાઈમ ઇન ભુજ, ચાણક્ય વિદ્યાપીઠ, 100% English medium college for commerce BCom from June 2015. સરનામું ચાણક્ય એકેડમી, ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. વેબસાઇટ www.chanakyaacademy.com. email info@chanakyaacademy.com. contact 02832 235 050. દિલ્હીમાં બીજેપી દ્વારા યોજાયેલ કટોકટી અંગેના કાર્યક્રમમાં LK અડવાણીને બોલાવવામાં ન આવ્યા. સમગ્ર બાબત ચર્ચામાં રહી છે. દિલ્હીમાં ભાજપ દ્વારા ઇમરજન્સીમાં જેલમાં ગયેલ લોકોને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો. અમિત શાહે કટોકટીના બંદીઓને સન્માનિત કર્યા હતા. આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા માનસી શાહે સીમિત શબ્દોમાં પોતાના પ્રતિભાવ આપ્યા હતા. અત્યારે થોડુંક ટાઈમ પહેલા જ એક ભાજપના જ સિનિયર આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કટોકટીનું હવે પણ સમય આવી ગયું છે અને ટૂંક સમયમાં કટોકટી લદાય એવી અત્યારે દેશની પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે એ સંદર્ભે કદાચ આમાં જેમ નરેન્દ્ર મોદી સાહેબની જે વિચારધારા છે કે ગમે એમના વિશે થોડુંક કંઈક વિરુદ્ધ બોલે કે એવું હોય તો એને સાઇડલાઇન કરવાની એમની જે આદત છે, તો કદાચ આ સાઇડલાઇન કરવાની વસ્તુ હશે એટલે કદાચ એમને નિમંત્રિત કરવામાં નહીં આવ્યા હોય. આ બનાવ બાબતે બીજેપી પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે વાત કરી હતી. અડવાણી ભારતીય જનતા પાર્ટીના સન્માનીય નેતા છે
અડવાણીનું સન્માન પાર્ટીને ન કરવાનું. પાર્ટીના જે સન્માનીય પદ ઉપર બેઠેલા વ્યક્તિ છે અમારા, આ એક સન્માન પ્રતિક રૂપે કોઈ એક વ્યક્તિનો કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં વિખવાદ ઊભો થાય એના માટેના જે ખોટા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ પ્રયત્નો ક્યારે સફળ નહીં થાય. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર એક અને અખંડ છે. આ રીતે બીજેપીમાં ચાલતા મતભેદો ક્યારેક જાહેરમાં પણ આવી જાય છે. ભાવભીની શ્રદ્ધાંજલિ. રમેશચંદ્ર હરિદાસ ભાટિયા, ઉંમર વર્ષ 61, અવસાન તારીખ 25/6/2015 જેમની આજરોજ સમચાની યાત્રા હતી, જેમાં 500 થી વધુ માણસો તેમજ આગેવાનો જોડાયા હતા, જે લઠેડી ગામના 20 વર્ષથી સરપંચ હતા, તેમજ 27 સંસ્થાઓ જેવી કે ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. એમની પ્રાર્થના સભા સોમવારે તારીખ 29/6/2015 4:30 થી 6 વાગ્યા સુધી લઠેડી તાલુકો અબડાસામાં રાખેલ છે. શોકમગ્ન કચ્છ લડાયક મંચ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભારતના વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારતનું સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ ભુજમાં સફાઈ અભિયાન ખરા અર્થમાં સાર્થક થયું છે કે કેમ તે સંદર્ભે મા ન્યૂઝ દ્વારા વિવિધ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આ અંગે જોઈએ વિસ્તૃત અહેવાલ. અભિયાન જે કરવામાં આવ્યો એ એક જાતની પોતાની પબ્લિસિટી માટેનું જ હતું કે બધા નેતાઓ હાથમાં સાવેડા લઈને મંડી પડતા હતા ફક્ત ફોટા પડાવવા માટે. અને સ્વચ્છતા તમે જોવા જઈએ તો આખા ભુજમાં ગમે ત્યાં જો સિવાય કે કાઉન્સિલરો કે ભાજપના હોદ્દેદારોના ઘર કને સ્વચ્છતા હશે કદાચ, અને એના સિવાય આખા ભુજમાં તમે જુઓ કે આખા કચ્છમાં જુઓ કે આખા ભારતમાં જુઓ ક્યાં તમને સ્વચ્છતા દેખાય છે એ જરાક મને બતાડજો, કારણ કે મેં ક્યાંય જોઈ નથી એમ. અને રહી વાત આ અભિયાનની, તો આ અભિયાન તો ખાલી પોતાની પબ્લિસિટી કરવા માટેનું જ હતું. જે પબ્લિસિટી થઈ ગઈ, એમનું નામ થઈ ગયું, એના પછી આ અભિયાન રહી ગયું સાઈડમાં. લોકોએ આ યોજનાને સ્વીકારી છે. એક નાનકડી વાત કરીએ તો જે લોકો પોતાના ઘરનો કચરો એમને બહાર ફેંકી દેતા, આજે એ વાટ જોવે છે ક્યારે બેન આવશે હું એને કચરો આપીશ. વારાણસીનો ઘાટ સાફ થયા પછી વારાણસીનો ઘાટ આપણે જોઈ શકીએ છીએ. બીજું કે દુકાનદારો હતા, રેકડીઓ વાળા હતા, જેમને તેમ કચરો ફેંકી દેતા, એમને જે ડસ્ટબિન આપવામાં આવી એનો આજની તારીખમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. લોકોની માનસિકતા બદલી છે. આજે નેશનલ મીડિયા તમામ સ્વચ્છતા અભિયાન ઉપર નાની નાની મોટી મોટી જાહેરાતો પોતાની રીતે કરી રહી છે. એટલે દેશનું માનસ બદલ્યું છે સ્વચ્છતા માટે, અને ધીમે ધીમે આ અભિયાન જોર પકડશે અને આ અભિયાન સક્સેસ થશે. આપણે આજથી 12 મહિના પહેલાની આ વાત કરીએ કે આજથી 12 મહિના પહેલા સ્વચ્છતા અભિયાન નહોતું ત્યારે શું પરિસ્થિતિ હતી, અત્યારે શું પરિસ્થિતિ. 100% પરિસ્થિતિ બદલી છે. લોકોનો માનસ પણ બદલ્યું છે. સમય જતા વાર લાગશે પણ 100% સ્વચ્છતા અભિયાન ભારતની અંદર સક્સેસ થશે ને થશે. સ્વચ્છતાની વાત છે ત્યારે તો સ્વચ્છતા જ્યાં જ્યાં જોઈ છે અત્યારે બહુ ઘણી ઓછી છે, અને કચરાની વ્યવસ્થા રાખવાની વ્યવસ્થા કાંઈ છે નહીં. ડસ્ટબિન રાખવાની હોય છે, ડસ્ટબિન પણ ક્યાંય જોવા નથી મળતી. આપણે આ જે પ્રધાનમંત્રીનો સ્વચ્છતા અભિયાન છે એ હજી આપણા કચ્છમાં ઘણો થોડોક ધીમો ચાલે છે, પણ હજી આપણા શહેરમાં અમુક જગ્યાએ જઈએ તો ત્યાં થોડીક ઘણો ગંદકી દેખાય છે. એટલે હવે આપણા જે કચ્છના લોકો છે, આપણા કચ્છી માળું છે, એમને હવે થોડીક જાગૃતતા લાવવા જેવી જરૂરી છે. હું ઘણા વર્ષોથી અહીંયા આવ્યો છું, પણ ફરક છે. પણ હજી બી કારણ કે હા, સરકાર જો બીજા જિલ્લામાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું કહેતી હોય તો આ જિલ્લામાં પણ સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ, અને એટલે તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે સરકારે પગલાં લેવા જોઈએ. ધર્મેન્દ્રભાઈ શાહ. સ્વચ્છતા અભિયાન એક એવો પ્રશ્ન છે, પહેલી તો જાગૃતિ પબ્લિકની જોઈએ છે. જો પબ્લિક પોતાની રીતે સ્વચ્છતા માટે સમજતી હોય તો એના માટે કદાચ અધિકારીઓ પણ ટૂંકા પડે. ને સેકન્ડ થિંકિંગ એ છે કે અધિકારીઓ જો આના પાસે સ્ટ્રિક્ટ થઈ જાય તો અત્યારે છે એના કરતાં વધુ ઇમ્પ્રુવમેન્ટ આવે. નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે
અત્યાર સુધી મીંડું છે. મેં પહેલા પણ કીધું હતું, આજે પણ કહું છું કે જે સફાઈ અભિયાનના નારા લઈને નીકળેલા નેતાઓ ક્યાં છે આજે? આજે ભુજના ધારાસભ્ય ક્યાં છે? ફોટા પડાવવા વખતે તો ભુજના ધારાસભ્ય ઘણી બાજુ આવ્યા હતા. આજ ભુજના ધારાસભ્યની સાચી જરૂર ભુજને છે કે સમસ્યાઓ એટલી વિકટ બનતી જાય છે. એક એક વોર્ડમાં તમે ફરીને જોશો તો કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં કને કચરાના ઢગ ન હોય. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો. અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજમાં બે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા સિનિયર સિટીઝનને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવ નાગર બ્રાહ્મણ સમાજવાડી ખાતે દરરોજ સાંજે ફ્રી સારવાર આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના બે નિવૃત્ત કર્મચારી પ્રવીણભાઈ તેમજ જગદીશભાઈ દ્વારા તમામ નિવૃત્ત કર્મચારી તેમજ સિનિયર સિટીઝનને ફ્રી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે, જેમાં સુજોન પદ્ધતિ દ્વારા સારવાર આપવામાં આવે છે. એક્યુપ્રેશર તથા એક્યુપંચર દ્વારા સિનિયર સિટીઝન લોકોને સારવાર અપાય છે. હું જયંતિભાઈ ચૌહાણ, સિનિયર સિટીઝન. અહીંયા સોમનાથ મહાદેવ મંદિર, મહાદેવ નાકા પાસે સુજોગ પદ્ધતિ દ્વારા કેન્દ્ર સરકારના નિવૃત્ત બે કર્મચારીઓ શ્રી પ્રવીણભાઈ પાઠક અને જગદીપભાઈ વોરા એ નિઃશુલ્ક પોતાના ખર્ચે આ સુજોગ પદ્ધતિ, જેમાં એ લોકો શું છે કે નિવૃત્તિમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, એ સેવાકીય પ્રવૃત્તિની રીતે સુજોગ પદ્ધતિ છે એ ત્રણ પદ્ધતિથી કરવામાં કરે છે. એમાં એક તો એક્યુપ્રેશર, એમાં જે દુખતી નસ હોય, જે દર્દ હોય, એનો મૂળ હોય એના દબાવ આપે છે. પ્લસમાં બીજું છે એ સુજોગ પદ્ધતિ અને સુજોગની રીતે પણ જે જુદા જુદા મશીનરો છે, જે યાંત્રિક, એ લોકો એનાથી પણ એ આપે છે. અને બીજું એક્યુપ્રેશર પંચર, એ પંચરમાં શું કરે કે જ્યાં દુખતો પોઈન્ટ હોય, જ્યાં નસ હોય, ત્યાં કને એ શોધી અને એના ઉપર સોઈ ભૂંકી અને એ પોઈન્ટને પંચર કરે છે. એવા ખાસ કરીને બહેનો જે 60 વર્ષ ઉપરના છે, જીવન સંધ્યાના આરે બેઠેલા છે, એવા ભાઈ બહેનો છે ને અહીંયા કને આ સારવાર લે છે. એને કારણે એ લોકોને સારું એવો ફાયદો થયો છે. એમાં પણ જોઈએ તો લકવાગ્રસ્ત જે લોકો છે, ભાઈ બહેનો, એને જે ચેતના આવવી જોઈએ શરીરમાં, જ્યાં ડેડ હોય જે એમાં પણ ચેતના આવી ગઈ છે. એટલે એ લોકો આ પદ્ધતિને કારણે એને સારો ફાયદો થયો છે. અને એ ગરીબ કુટુંબના હોય છે, એ લોકો અહીંયા આવે છે જેની સારવાર પણ થતી નથી, એ લોકો પણ આજે સારવારથી સારું એવું એને ફાયદો થયો છે. અને મારા હાથ પગના હાડકા ને બધા બોરા દુખતા હતા, એનાથી અહીંયાની પદ્ધતિથી મને ઘણો ફાયદો થયો છે. મને 50% ફાયદો થયો છે. અને આ લોકોની લગભગ મહેનત અને એ લોકોની નિષ્ઠાથી મને અત્યારે ઘણો બધો ફાયદો થયો છે. ધન્યવાદને પાત્ર છે એ લોકો કે અત્યારે એ લોકો આટલી બધી સેવા આપે છે નિઃશુલ્ક. ટેકવર્ડ કોમ્પ્યુટર્સ, હાઈએસ્ટ સર્વિસ એટ લોએસ્ટ કોસ્ટ, જેમાં ખરીદો નવું કોમ્પ્યુટર માત્ર ₹12,999 અને મેળવો ₹3,999 ની 5 ગિફ્ટ ફ્રી. તેમાં આપને મળશે 2 GB RAM, Core 2 Duo CPU, 15.6 ઇંચ LCD, USB માઉસ અને કીબોર્ડ તેમજ ઘર તથા ઓફિસ માટે બેઠા બેઠા આપનું કોમ્પ્યુટર તથા લેપટોપ રિપેરિંગ કરાવો માત્ર ₹250 માં. નવું કોમ્પ્યુટર વસાવો માત્ર ₹9,999 થી LCD સાથે તેમજ અનેક વિવિધ આઇટમો, ડેસ્કટોપ, લેપટોપ, પ્રિન્ટર, એન્ટીવાયરસ, કોમ્પ્યુટર એસેસરીઝ. તો આજે જ સંપર્ક કરો. આટલું સસ્તું અને સરળ બીજે ક્યાંય નહીં. કચ્છમાં કોઈ પણ જગ્યાએ લેપટોપ તથા કોમ્પ્યુટરની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે. આજે જ સંપર્ક કરો. ટેકવર્ડ કોમ્પ્યુટર્સ, 033 પદુવાડી, ટ્રસ્ટ માર્બલ નજીક, નવાવાસ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ SP વાદા 9067787740. છેલ્લા થોડાક વર્ષોથી રાજ્ય સરકારે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં 100% નામાંકન થાય તેવી આશા સરકાર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાખવામાં આવતી હોય છે. પરંતુ કચ્છમાં આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન 111% નામાંકન થયું છે.
છેલ્લા 3 વર્ષથી ગુજરાતના દરેક જિલ્લામાં પ્રવેશ ઉત્સવ યોજાઈ રહ્યો છે. આ પ્રવેશ ઉત્સવ દરમિયાન નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષ કચ્છની અંદર 23,805 બાળકો પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવવા પાત્ર હતા, પરંતુ પ્રવેશ ઉત્સવ પૂર્ણ થતાં પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં વધારો થયો અને 26,593 બાળકોએ આ વર્ષ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે, જેથી 100% નામાંકનની જગ્યાએ આ વર્ષ કચ્છમાં 111% બાળકોનું નામાંકન થયું છે, તેવું અધિક પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ઉમેશ રૂગાણીએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે જૂન મહિનામાં આપણે પ્રવેશ 2 તબક્કામાં કરેલો હતો. ગ્રામ્ય વિસ્તારનો 11 થી 13 જૂનમાં આપણે યોજવામાં આવ્યો હતો અને શહેરી વિસ્તારમાં 18 થી 20 જૂન એટલે 6 દિવસનો આપણો પ્રવેશ થયો હતો. એમાં કુલ આપણી પાસે પ્રવેશપાત્ર બાળકો શહેરી વિસ્તાર કુલ જે કુમાર હતા એ 11,981 હતા અને કન્યા 11,824. એમ કુલ મળીને આપણો જે સર્વે કર્યો હતો આપણે શાળા લેવલથી, એમાં 23,805 બાળકોને આપણે પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો થતો હતો. આ 6 દિવસના અંતે આપણે કુલ આપણી શાળાઓમાં જે નામાંકન થયેલ છે એ કુમારો છે આપણા 13,374 બાળક કુમારો અને કન્યામાં 13,219. એમ કુલ મળીને આપણે 26,593 બાળકોને આપણે નામાંકન નવા પહેલા ધોરણમાં કરવામાં આવ્યું છે. આમ આપણો જે ટાર્ગેટ હતો એનાથી વધીને આપણે 111% જેટલું આપણા પહેલા ધોરણમાં નામાંકન છે કરેલું છે. Peter England exclusive showroom. Peter England believe in quality. Formal shirt, formal pant, casual shirt, casual trouser, jeans, t-shirt, belt, tie, socks, wallet, undergarment and many more. Visit us for luxurious choice our Peter England exclusive showroom. Address: Status Nirmal View Building, Lal Tekri, Bhuj. Contact 02832 223660. Peter England exclusive showroom. કચ્છને સરહદી વિસ્તાર તરીકે કેન્દ્ર સરકાર ખાસ ગ્રાન્ટ વિકાસ કામો માટે ફાળવે છે. આ ગ્રાન્ટ હેઠળ કયા કયા વિકાસ કામો થયા છે તે અંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિગતો આપી. સાહેબ, ખાસ કરીને સરહદી વિસ્તારમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ખાસ ગ્રાન્ટ આપે છે, તો સાહેબ એ ગ્રાન્ટનો કઈ રીતે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ને આપણે કેટલો એના આપણે લાભાન્વિત થયા છીએ? આપણે જાણ્યું કે કચ્છ એક સરહદી વિસ્તાર છે. 2 વખત કેન્દ્રીય મિનિસ્ટર આદરણીય રાજનાથસિંહજી અને આદરણીય હરિભાઈ ચૌધરી સાહેબ બંને સરહદી બોર્ડર વિસ્તારની મુલાકાત લીધી હતી. હું એમની સાથે બંને વખત ગયો હતો. જ્યાં સુધી લાગે વળગે છે સુરક્ષાને અને એરફોર્સ અને આર્મીને અને BSFને એમની જે સમસ્યાઓ હતી અને દેશની સુરક્ષા માટેની જે વાત હોય એના માટે ત્યાં લાખો કરોડો રૂપિયાના ત્યાં કામો ચાલુ છે. ગઈકાલે જ મને કેન્દ્રના ગૃહ મિનિસ્ટર હરિભાઈ ચૌધરી મળ્યા, ત્યારે પણ એમને પણ, કારણ કે એ પણ બનાસકાંઠાથી છે એટલે એમનો પણ એક સરહદી બોર્ડરી વિસ્તાર છે એ વાતથી પોતે પણ વાકેફ છે. ત્યારે મેં એમને રજૂઆત કરી કે કદાચ એનો ક્રાઇટેરિયા 10 કિલોમીટરની જગ્યાએ 20 કિલોમીટર કરી દેવામાં આવે તો જેથી કરી અન્ય ગામડાનો પણ સમાવેશ થઈ શકે અને કચ્છ એક વિશાળ જિલ્લો છે, અનેક ગામડાઓ ધરાવતો જિલ્લો છે. તો આ ગ્રાન્ટમાંથી મને લાગે છે કે આપણે અન્ય આ લોકોને પણ ઉપયોગી કાર્યો અને સુવિધા આપી શકે. આ રીતે સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરહદી વિસ્તાર માટે કેન્દ્ર સરકારે ફાળવેલ ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ થાય તેવું જણાવ્યું હતું. કુદરતની સૌથી અનમોલ ભેટ મમતા, કરુણા, સર્જનનો ત્રિભેટ, મધુર સ્મિત જ નારીનો શણગાર. 4 ચાંદ લગાડે હાશની લટાર. હાશ ધ બ્યુટી હબ, કોસ્મેટિક્સ, ઇમિટેશન આઇટમો તો જરૂરથી આજે જ મુલાકાત લો. હાશ ધ બ્યુટી હબ, સરનામું સુહાગ રિંગ રોડ, ઘીવાડી શેરી, મોબાઈલ નંબર 9979858528. Eurokids, India's #1 preschool chain. A perfect 10. Eurokids, the preschool specialist. Enroll today. કચ્છના વિદ્યાર્થીઓ સારી રીતે અને સસ્તા દરે અભ્યાસ કરી શકે તેવા ઉદ્દેશ્યથી માધાપર ખાતે રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાના હસ્તે સેન્ટ થોમસ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ભુજમાં અનેક અંગ્રેજી માધ્યમની શાળાઓ આવેલી છે, જેથી માધાપરમાં સેન્ટ થોમસ સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટ થોમસ સ્કૂલનો ઉદ્દેશ છે કે ભુજ તેમજ માધાપરમાં વસતા ગરીબ તેમજ મધ્યમ વર્ગ પરિવારો પણ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવી શકે તેવા ઉદ્દેશથી આ સેન્ટ થોમસ શાળાની શરૂઆત કરવામાં આવી હતી. My name is Father Arun George. I am the manager of this St. Thomas School, Bhuj. The main aim of our school is to give a better education to the coming generation. Nowadays, many schools are becoming profit-oriented, business-minded. In this scenario, St. Thomas School, Bhuj is aiming to give better education with an affordable prices. That is the main aim of this St. Thomas School. આજે ભુજના વિકસિત એવા માધાપર જેવા ગામમાં ગરીબમાં ગરીબ બાળકોને શિક્ષણ મળે એ માટે એક ઇંગ્લિશ સ્કૂલનો પ્રારંભ થયો છે. ઇંગ્લિશ એ હવે માણસના મનની અંદરમાં એવી પ્રવેશ કરી ચૂકી છે કે લોકોને અને લોકોના માવતરોને હવે મનમાં એક જ વાત છે કે જો આપણા બાળકોને આપણે ઇંગ્લિશ નહીં શીખવીએ તો આપણા બાળકો આગળ વધશે નહીં. અને આ વાસ્તવિકતાની વચ્ચે આ સંસ્થા દ્વારા નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે જે કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે એને અભિનંદન આપું છું. સાથે સાથે ભૂકંપ પછી જે સંસ્થાઓ કચ્છમાં આવી, એ પછી વિરાજન સંસ્થા હોય, એ પછી બીજી અન્ય લેવા પટેલ જો કચ્છની સંસ્થા હોય, અન્ય સંસ્થાઓ દ્વારા જે રીતે શિક્ષણની અંદરમાં છેલ્લા દાયકામાં કામ થયું છે, મને લાગે છે કે ખૂબ જ અગત્યનું કામ થયું છે. ઇંગ્લિશ માવતરો ભલે શીખવે, એમાં કોઈ વાંધો નથી અને એમાં વાંધો હોઈ શકે પણ નહીં, પણ સાથે સાથે માતૃભૂમિ માતૃભાષા ઉપર પણ લોકો ધ્યાન કેન્દ્રિત કરે. મને લાગે છે કે એ પણ એક સમયનો આજે તકાજો છે. IANT ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ નેટવર્ક ટેકનોલોજી ભારત સરકાર દ્વારા ડબલ ISO માન્યતા પ્રાપ્ત સંસ્થા, જેના સંપૂર્ણ ભારતમાં 110 થી વધુ સેન્ટર ધરાવતી ઇન્ડિયાની નંબર 1 સંસ્થા. ધોરણ 10, 12 પાસ યા નાપાસ તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની ઉજ્જવળ તક. અમારા સ્પેશિયલ કોર્સ હાર્ડવેર, નેટવર્ક, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ઇથિકલ હેકિંગ. INT દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે ભારત સરકાર તથા આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા પ્રમાણિત છે. ટૂંકી મુદતના કોર્સ તેમજ કેરિયર કોર્સમાં જોડાઈને 100% નોકરીની પાકી ગેરંટી લેખિતમાં મેળવો. એની સાથે સ્પોકન ઇંગ્લિશ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઇન્ટરવ્યુની ટ્રેનિંગ. અમારું સરનામું IANT કોમ્પ્યુટર એજ્યુકેશન, 306 307 ત્રીજો માળ, કૃષ્ણા ચેમ્બર્સ B, SBI બેંકની ઉપર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 9173277717. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.